તો મારવાની વાતો કરો છો ભાઈ. અરે દિલીપભાઈ, બીજા કેટલા ડૉક્ટરને બતાવીશું, પણ આ ડૉક્ટરની વાત પરથી મને એક વાત યાદ આવે છે. બધા દર્દની એક જ દવા. હા, તો બધા સંસારમાં સૌથી મોટું દર્દ કયું છે, મોટો રોગ કયો છે? કયો? જન્મ મરણનો. જન્મ મરણનો રોગ. હા, અને જો જન્મ મરણનો રોગ મટી જાય તો પછી શું જોઈએ? અરે પણ એ તો મટે જ કેવી રીતે ભાઈ? ભગવાન સ્વામિનારાયણના ધારક ગુણાતીત સંત ગુણાતીનંદ સ્વામીએ કીધું છે કે અમને તો જન્મ મરણનો એક રોગ ટાળતા આવડે, બીજું કંઈ જ આવડે નહીં. હા એવું સાંભળેલું તો ખરું, પણ એ તો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં. તારે શું? હા, અત્યારે શું? તમે સંતનું નામ તો કહ્યું જ નહીં. દિલીપભાઈ, એ છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. એ જ જન્મ મરણનો રોગ ટાળી આપે. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ મરણના રોગ ટાળે છે? ટાળે છે. હેડો હેડો હેડો, ક્યાં જવાનું છે ભાઈ? અરે સ્વામી બાપા. બાપા, અમારા બધાના છે ને જન્મ મરણના રોગ ટાળજો અને અક્ષરધામમાં લઈ જજો. અમારા બધાના તો ખરા જ બાપા, પણ સાથે અહીંયા જેટલા બેઠા છે એ બધાના જન્મ મરણના રોગ ટાળજો બાપા. બધા પીડાય છે ને જન્મ મરણના રોગથી? બધાને અક્ષરધામ જવું છે કે નહીં? જવું છે બાપા? અમને સૌને અક્ષરધામ લઈ જશો? લઈ જશો ને બાપા? લઈ જશો બાપા? જન્મ મરણના રોગ ટાળ. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વના પૂર્ણ પડ્યા, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વના પુણ્ય ફળ્યા, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે. સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પૂર્વના પુણ્ય ફળ્યા, જીવન આધાર મળ્યા, મુક્તિના ઉધારા ટળ્યા રે.